આજે તો આપણા ઘરે મોંઘેડા મહેમાન આવી ગયા હતા. તો શું કે મિત્રો મોજ માને સવારમાં મસ્ત તૈયાર થઈને નીકળી ગયો તો જગાદાદાના ઘરે જવા માટે. આવી ગયો જગાદાદાના ઘરે, નયન મામા આવ્યા હતા. જગાદાદાએ સુરેન્દ્રનગરની મહાલક્ષ્મી ટોકીઝમાં જે અત્યારે પિક્ચર ચાલુ હોય ને ગુજરાતી મારા સપનાનો સાહેબ હતું, એમાં હેને પ્રોફેસરનો રોલ કર્યો છે. હાલી ગયું હે ને તમારું તે. થોડીક વાર આપણે બેસીને ચાનો કોઠો ચડાવીને આવી ગયા હતા બહાર. જગાદાદાએ ચશ્મા ચડાવી દીધા ને હવે માવો ચડાવે છે. રાત્રે આપણે આવી ગયા તો પાડસ સ્વીટ માર્ટમાં ફુલવડા લેવા માટે. હર્ષભાઈના પપ્પા કે તાજા પેંડા બનાવે લે ચાય. મેં કીધું લાવો, ત્યારે એમાં મફતમાં થોડીક ના પાડવાની હોય. હર્ષભાઈ વિચાર કરે કે આ મફતનો એક પેંડો ખાઈ ગયો. પછી આવી ગયા ઘરે, રાત્રે મહેમાન આવ્યા હતા તો આપણે નીકળી ગયા હોકોમ આઈસ્ક્રીમ લેવા જવા માટે. ત્યાં તો આપણને આપણા મિત્ર ભેગા થઈ ગયા. આગેથી જોઈ ગયો તો વિચાર કરતો હતો કે વિવેકભાઈ અહીંયા આવ્યા. એટલે વિવેકભાઈ તમારા જેવો જ છે, હું તો શાક લેવા જવું તો આઈસ્ક્રીમ લેવા તો આવું જ તે ને. પછી ભાઈ સાથે આપણે ફોટો પડાવ્યો. થેન્ક યુ મારો ભાઈ. હા ભાઈ તો શરમાઈ ગયા વિડીયો લીધો એમાં. ફાઇનલી આપણે આઈસ્ક્રીમ લઈ લીધો ને હવે જવાનું હતું ઘરે. એટલે કાનભા કેમ આવી રીતે જોયે કે વળગી નથી ગયું ને. અને આવી ગયા આપણે ઘરે. અને મહેમાન ની વાત કરું તો મારા માતાજીના રાવલદેવ એવા હરેશભાઈ રાવલદેવ આવ્યા હતા. બધાને પછી સીતારામ કરીને આપણે થોડીક વાર એમની સાથે બેઠા. પછી એમને આપણે બેસાડી દીધા હતા પગ મસાજર મશીનમાં. પછી મહેમાનને બહાર મૂકીને સીતારામ કરીને આવી ગયા હતા ઘરે. અને લાગી ગયા આપણે સ્ક્રિપ્ટ લખવા માટે. સ્ક્રિપ્ટ લખતા રાતના 1 વાગી ગયા હતા. હવે રેકોર્ડિંગ કરી. તો ચાલો તમે સપોર્ટ કરતા રહીજો. ફોલો ના કર્યું તો કરી નાખજો. મલિક કાલના વ્લોગમાં.